યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. નવસારી જિલ્લાના બોરિયાજ ખાતે વિવિધ પ્રકારના પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર નવસારી પોલીસ ડિવિઝનલમાં સમાવિષ્ટ કુલ 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં 415 ગુનામાં પકડાયેલા વિવિધ પ્રકારના વિદેશી દારૂની 1,97,671 બોટલો, જેની કિંમત 4,90,0772 રૂપિયાના જથ્થાનો બોરીજાજ ટોલ નાકા નજીકના મેદાનમાં નાશ કરવામાં આવ્યા હતા. જેમાં સુપરવિઝનના અધિકારીઓમાં નવસારી ચીખલીના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ, ડીવાયએસપી શ્રી ચીખલી, મામલતદાર શ્રી ગણદેવી, મામલતદાર શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચીખલી નવસારી તથા તમામ નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તેમજ જિલ્લાના નશાબંધી શાખાના અધિકારી કર્મચારીઓ સાથે ફાયર બ્રિગેડ નવસારીની ટીમ પણ હાજર રહી હતી. આમ પોલીસ અધિકારીઓ દ્વારા લખવામાં આવેલા વિદેશી દારૂનો અધિકારીઓની હાજરીમાં જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. બ્યુરો ચીફ પ્રીતેશ પટેલ, નવસારી. દારૂ નાશની પ્રક્રિયા ચાલુ છે. શું કહીશું? આજરોજ અહીંયા બોરિયાજ ટોલ નાકા પાસે એક ખુલ્લી જગ્યામાં નવસારી પોલીસ સબ ડિવિઝનમાં સમાવેશ કુલ 5 પોલીસ સ્ટેશન, નવસારી ટાઉન, નવસારી રૂરલ, જલાલપોર, વિજલપોર અને મરોલી પોલીસ સ્ટેશન તથા ચીખલી પોલીસ સબ ડિવિઝનમાં સમાવેશ 4 પોલીસ સ્ટેશન, ચીખલી, ગણદેવી, બિલીમોરા અને મરીન પોલીસ સ્ટેશન. આ કુલ 9 પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ 415 કેસમાં પકડાયેલો જથ્થો, જે 1,97,671 બોટલો છે અને જેની કુલ કિંમત 4,90,00,000 રૂપિયા 7,772 રૂપિયા છે, એ તમામ દારૂનો જે પ્રોહિબિશનનો મુદ્દામાલ છે તેના જથ્થાને અહીંયા વિવિધ પોલીસ સ્ટેશનોના જે પોલીસ સ્ટેશન અમલદાર છે, એસએચઓ, પીઆઈ શ્રીઓ, તેઓ દ્વારા અહીંયા લાવવામાં આવેલ છે અને પ્રોહિબિશનના અધિકારીઓ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મામલતદારશ્રીઓ અને ડીવાયએસપી શ્રી બંનેની હાજરીમાં એને તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. આ નાશ કર્યા બાદ જે પણ એનો કાટમાળ છે, પ્લાસ્ટિકની બોટલો, કાચ વગેરે, પુઠ્ઠા, એ બધું જે તે પોલીસ સ્ટેશનના જે ઇજારાદારો છે તેમના મારફતે લઈ અને એની હરાજી કરીને નિકાલ કરવામાં આવશે તથા જે મુદ્દામાલનો જથ્થો અહીંયા નાશ કરેલો છે તેને અહીંયા ફાયરનું બાઉઝર વગેરે ઉપલબ્ધ છે, તે પાણીથી ડાયલ્યુટ કરી અને અખાદ્ય કરવામાં આવશે. આભાર.